શિવલિંગના પ્રકાર કેટલા? અનેક છે. વર્ષોના વર્ષો વીતે તો ખબર ન પડે, પણ શિવ પુરાણે અહીંયા 5 પ્રકાર આપ્યા છે. આ બરાબર સાંભળજો, નોંધ કરજો અને યાદ રાખજો કાયમ માટે. બડી જાની માની કથા. શિવલિંગના આમ તો અનંત છે, પણ મુખ્ય અહીંયા 5 પ્રકાર આપ્યા છે. સૌથી પહેલું સ્વયંભૂલિંગ, બીજું છે બિંદુલિંગ, ત્રીજું છે સ્થાપિત લિંગ, ચોથું છે ચરલિંગ અને 5મું છે गुरुलिंग. सुनो उनकी सुंदर चर्चा. सबसे पहले शिवलिंग का प्रकार है स्वयंभू, अपने आप जिनका. सीधी ने सादी बात के जे शिवलिंग ने कोई नी हथोड़ी के टाकणું અડ્યું નથી, કોઈ કારીગરના હાથ જેને અડ્યા નથી, અને આપ મેળે જે સર્જાય એ સ્વયંભૂ શિવલિંગ. એક પણ કારીગરનું હથિયાર, હથોડી, ટાકણું કંઈ પણ અડ્યું નથી, આપને આપ. અમારે એક વિદ્વાને તો બહુ સરસ ચર્ચા આપ્યો કે આ દુનિયામાં જેટલું સ્વયં જેટલું સ્વયંભૂ એ બધું શંભુ. જો ભી સ્વયંભૂ વો શંભુ ही तो है. અને હકીકત છે સજનો, દુનિયામાં ઘણી વસ્તુ સ્વયંભૂ છે. બડા અચ્છા સૂત્ર દિયા. સૂર્ય આવે છે, કોણ બોલાવે છે? બોલે સ્વયંભૂ. પવન વાય છે, કઈ રીતે? બોલે સ્વયંભૂ. ઋતુ થાય એટલે વરસાદ આવે ને ઋતુ વહી જાય એટલે પાછો વયો જાય. ક્યાં જતો હશે લ્યો? આવે ત્યારે કેવો ભેગાડંબર થાય અને પાછો ક્યાં વયો જાય? એની મેળે મેળે આવે, મેળે મેળે જાય. કઈ રીતે? બોલે સ્વયંભૂ. સ્વયંભૂ. દુનિયામાં જ્યાં જ્યાં સ્વયંભૂ એ શંકર ભગવાન શંભુ છે. પહેલું લિંગ સ્વયંભૂ, બીજું છે બિંદુલિંગ એટલે નાદ, સ્વર. શંકર ભગવાનનો શિવનો એક અર્થ છે સ્વર. ઓમ જે બોલીએ છીએ, ઓમ એટલે શંકર ભગવાનનું જ. ઓમકારેશ્વર પણ કહો. ઓમ એ જ ઈશ્વર, ઓમ એ જ શંકર ભગવાન. કારણ એ છે કે આપણે જે બધા અક્ષરો બોલીએ છીએ, ક એ કઈ રીતે બોલાયો? બોલે અંદરથી ઓમ બોલ્યો એટલે ક બોલાયો. ખ બોલાયો, પણ ખ ને બોલવા માટે અંદરથી ધક્કો કોને માર્યો? બોલે ઓમ. ઓમ અનાહત નાદ છે, ઓમ સ્વયંભૂ છે, ઓમ એ બિંદુલિંગ છે. ત્રીજો પ્રકાર છે સ્થાપિત, જેની સ્થાપના કરવામાં આવી હોય, જેની આપણે બધાએ સાથે મળી કોઈ કારીગરે સરસ મજાની રચના કરીને આખું બનાવ્યું હોય, એ બધું સ્થાપિત શિવલિંગ કહેવાય. અને મૂળ જે આપણે જોતા હતા એમાં ચોથું શિવલિંગ એટલે ચર માને ચલિત. જે શિવલિંગને તમે ગમે ત્યાં લઈ જઈ શકો, જે પ્રાણ પ્રતિષ્ઠિત નથી, તમારી મારી પૂજામાં હોય, હા, જે ચલિત છે એ ભગવાનનું ચલિત એટલે ચર શિવલિંગ. કઈ પણ જગ્યાએ. અને એનાય પાછા પ્રકાર છે, ચરના પણ પ્રકાર છે. હા, રસ, ધાતુ, શિલા, સ્ફાટિક અને 5મું પાર્થિવ. આ ચલિત શિવલિંગના પ્રકાર છે. અને સૌથી છેલ્લો 5મો પ્રકાર છે ને એનું નામ છે ગુરુલિંગ. કેટલો સરસ મહિમા છે કે તમે જેની કંઠી પહેરી હોય, તમે જેને હૃદયથી સદગુરુ માનતા હોય, જેને તમારા જીવનમાં કંઈક પણ પરિવર્તન કર્યું હોય, હા, અને તમારા જીવનમાં અજ્ઞાનમાંથી જ્ઞાન તરફ, અપ્રકાશમાંથી પ્રકાશ તરફ જેને પણ દિશા સૂચન કર્યું હોય, ગુરુ માનો છો ના, તો એ ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુર સાક્ષાત પરઃ બ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. ગુરુ જ સજનો ભગવાન શિવનું સ્વરૂપ છે. ગુરુ એ બીજું કોઈ તત્વ નથી. ભગવાન સદગુરુ એ સદગુરુ શિવ ભગવાનનું સ્વરૂપ છે. એટલા માટે જ ગાઈએ છીએ આપણે અજ્ઞાનાન્તિમિરાંધસ્ય જ્ઞાનાંજન. તમે જેને ગુરુ માનતા હો એ ગુરુ સ્વરૂપ શરીર નથી, वो साक्षात शिव है, શંકર ભગવાનનું જ સ્વરૂપ છે.